આજે આપણે બનાવીશું એકદમ ક્રિસ્પી, ડિલિશિયસ અને સ્પોન્જી હાંડવો, જે સવાર કે સાંજના નાસ્તામાં એકદમ ટેસ્ટી લાગવાનો છે. તો ચાલો બનાવીએ હાંડવો. દોસ્તો, હાંડવો બનાવવાની કળા એના બેટરમાં રહેલી છે. જો બેટર સારું બનશે તો જ હાંડવો સરસ દેખાશે અને ટેસ્ટી અને ક્રિસ્પી લાગશે. અહીંયા લીધા છે આપણે 1 વાટકી ચોખા, એમાં નાખીશું ચણાની દાળ અડધી વાટકી, તુવેરની મોયેલી દાળ એ પણ અડધી વાટકી. હવે મિક્સ દાળ એટલે કે અડદ, મગ, બોંગળની દાળ એ બધું આપણે એડ કરી લઈશું. એ પણ આપણે અડધી વાટકી લીધી છે. હવે આપણે અડધી ચમચી જેટલી મેથી નાખીશું, સૂકી મેથી લીધી છે. અને પછી આ બધાને પાણી નાખીને પલાળી લઈશું. આપણે આ બધું સરસ રીતે ધોઈ લઈશું. ધોઈ લીધા બાદ આપણે લગભગ 2 થી 3 કલાક જેટલી આ દાળને પલાળી રાખવાની છે. અહીંયા આપણે મેથીના દાણા લીધા છે, જે આ બેટરને ફર્મેન્ટ કરવાના છે. તો મેથીના દાણા સાથે પલાળવાનું ચૂકતા નહીં. હવે આપણે પાણી નાખીને આને પલાળવા મૂકી દઈશું. ત્રણેક કલાક થઈ ગયા છે અને આપણી દાળ પલળીને એકદમ સોફ્ટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો આ રીતે દાણા એકદમ સોફ્ટ થઈ જવા જોઈએ. એના પછી આપણે આને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી લેવાના છે. આપણે બેટરને દળદળું રાખવાનું છે, એકદમ સ્મૂથ નથી કરવાનું. તો આપણે મિક્સીમાં એ જ રીતે મિક્સ કરીશું. જોઈ શકો છો આપણે બેટરને એકદમ સ્મૂથ નથી કર્યું. દાળની થોડી ક્રિસ્પીનેસ અંદર આવશે. એમ કરવાથી આપણો હાંડવો એકદમ ક્રિસ્પી લાગશે, ટેસ્ટી લાગશે. તો આપણું બેટર તૈયાર છે, પણ હવે આપણે આને ફર્મેન્ટ થવા માટે ઓવરનાઇટ મૂકી રાખવાનું છે. લગભગ 12 થી 14 કલાક સુધી આપણે આને ફર્મેન્ટ થવા દઈશું. તો રાત્રે હાંડવાના બેટરને ઢાંકીને મૂકી દેવું. તમે આ બેટરમાં છાશ કે દહીં નાખીને પણ મૂકી શકો છો. એ ફર્મેન્ટેશનમાં હેલ્પ પણ કરશે અને એનો સ્વાદ પણ એકદમ સરસ લાગશે. આપણે પાછળથી દહીં એડ કરવાના છીએ, એટલે આપણે અત્યારે છાશ નથી નાખી. જોઈ શકો છો 12 કલાક રાખી મૂક્યા બાદ આપણું બેટર સરસ ફૂલી ગયું છે, એકદમ સ્મૂથ થઈ ગયું છે, ફ્લફી થઈ ગયું છે. આના કારણે આપણો હાંડવો એકદમ જાળીદાર બનશે. હવે આપણે એડ કરીશું દહીં. 3 થી 4 ચમચી જેટલું આપણે દહીં એડ કરીશું, જેનાથી એકદમ સ્વાદિષ્ટ ખટાશ આવશે અને આપણો હાંડવો એકદમ સરસ લાગશે. હવે આપણે ફ્રેશનેસ માટે એડ કરીશું ધાણા. દોસ્તો, તમે હાંડવામાં દૂધી, ગાજર કે કોબીજ નાખી શકો છો. અહીંયા આપણે દૂધી લેવાના છીએ. દૂધીને સરસ આપણે છીણી લીધી છે. દૂધી એડ કરી દઈશું. તમને બીજા પણ શાકભાજી પસંદ હોય એ તમે નાખી શકો છો. લીલા મરચાં લીધા છે. લાલ મરચું પાવડર એડ કરી લઈશું. હળદર એડ કરીશું. ધાણા જીરું પાવડર એડ કરી લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. અહીંયા કશ્મીરી મરચું આપણે લીધું છે અને થોડો ખાવાનો સોડા. આ બધું મિક્સ કરી લઈશું અને આપણું બેટર હાંડવો બનાવવા માટે એકદમ તૈયાર છે. તો નેક્સ્ટ સ્ટેપમાં આપણે પાડીશું હાંડવો. આપણું બેટર કલરમાં પણ સરસ લાગી રહ્યું છે અને ફ્લફી પણ એટલું જ થયું છે, એટલે આપણો હાંડવો એકદમ સરસ તૈયાર થવાનો છે. હવે એક પેન લઈશું. તમે ખાડાવાળું પેન યુઝ કરી શકો છો કે કોઈ પણ કઢાઈ યુઝ કરી શકો છો. ગેસને આપણે લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખીશું. થોડું આપણે તેલ એડ કરીશું. અંદર રઈના દાણા નાખીશું. રાઈ ફૂટે એટલે આપણે જીરું એડ કરીશું. સફેદ તલ હાંડવા ઉપર એકદમ સરસ લાગતા હોય છે, સ્વાદ પણ સરસ આવતો હોય છે અને એનાથી ક્રન્ચીનેસ પણ આવે છે. તો આપણે સફેદ તલ એડ કરી લઈશું. 1 ચમચી સફેદ તલ લીધા છે. હવે આપણે એડ કરીશું મીઠા લીમડાના પત્તા અને મરચું. લીલું મરચું આપણે કાપીને લઈ લઈશું. તમે તમારી તીખાશ પ્રમાણે મરચું એડ કરી શકો છો. આપણા મસાલા થોડા શેકાય ત્યારબાદ આપણે બેટર એડ કરી લઈશું. બેટર પાથરીને આપણે ચમચા વડે એને ઇવન કરી લઈશું અને પછી લો ફ્લેમ ઉપર સરસ થવા દઈશું. હાંડવો થોડો જાડો હોય એમ સરસ બને છે.
તો એને લો ફ્લેમ ઉપર આપણે ચડવા દઈશું, એટલે સરસ અંદરથી કૂક થઈ જાય. ઢાંકણું વાગીને આપણે લગભગ 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું એક સાઈડ ઉપર. ત્યારબાદ આપણે એને પલટી લઈશું અને બીજી સાઈડ પણ લગભગ 5 થી 7 મિનિટ સુધી થવા દઈશું. આપણી બંને સાઈડો ગોલ્ડન બ્રાઉન થઈ ચૂકી છે, તો આપણો હાંડવો હવે લગભગ તૈયાર છે. એને પેનમાંથી નીકાળી લઈશું અને ડીશમાં લઈ લઈશું. જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને હેલ્ધી ટેસ્ટી લાગી રહ્યો છે આપણો હાંડવો. તો દોસ્તો, આજની રેસીપી જોવા માટે ધન્યવાદ. આજનો વિડીયો કેવો લાગ્યો અમને કોમેન્ટ્સમાં જણાવજો. આ વિડીયોને લાઇક કરી દેજો, અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકન પણ દબાવી દેજો. આપણે મળીશું નેક્સ્ટ રેસીપીમાં. ત્યાં સુધી બાય.